का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथનો સ્વાધ્યાય રાત્રિના સ્વાધ્યાયના ક્રમમાં ચાલે છે. મુનિ દશા અંગે, મુનિ જીવન અંગે, સાધક સંતોની અંતરંગ બહિરંગ પરિણતિ અંગે અપૂર્વ બધી છનાવટ એમાં ચાલે છે. થોડોક વિષય નિયમસારમાં પ્રત્યાખ્યાન અધિકારમાં એની સાથે ઘણો બધો મળતો વિષય છે. શુદ્ધોપયોગ કહો, સ્વાસ્થ્ય કહો, સમતા કહો, સામાયિક કહો, સામ્ય અથવા નિર્મળ ભાવ કહો, ચિત્ત નિરોધ કહો, વીતરાગતા કહો, એ બધા એકાર્થવાચી શબ્દો છે. આવું કથન ગુરુદેવશ્રીએ આજ સવારના જ આજના પ્રવચનમાં, ગઈકાલના પ્રવચનમાં ઉલ્લેખ કરીને જ બધી વાત કરી. પદ્મનંદી પંચવંશિકામાં જ આ વાત આવે છે. સ્વાસ્થ્ય, ચિત્ત નિરોધ, શુદ્ધોપયોગ, સમતા, વીતરાગતા બધું એકાર્થવાચી છે. થોડીક આજ વાતની ચર્ચા, જોકે આપણે સવારે સ્વાધ્યાય આખો આના ઉપર જ લીધેલ છે, પણ મને થોડુંક અધૂરી ચર્ચા લાગી. બાહ્ય પ્રતિકૂળ પરિસ્થિતિ પણ હતી, એટલે મન મૂકીને આ વિષયને માણી નથી શક્યા સવારે. એટલે ઈચ્છા ન હોવા છતાં પણ અહોભાવ ગ્રંથ અને એના બોલો ગૌણ રાખીને સવારના આજના સ્વાધ્યાય અંગે જ સમીક્ષા આપણે કરીએ છીએ. જો કોઈ પણ વિષય જ્યારે આવે છે એને સાંભળો છો બધા? કોઈ પણ વિષય જ્યારે આવે છે એને સાંગોપાંગ ચારે બાજુથી એના પડઘા, એમની ધ્વનિ, એમનું ટેસ્ટ, ફ્લેવર એ ધ્યાને રાખીને પ્રવચન સાંભળવું જોઈએ. આપણે અત્યારે 40-50 મિનિટ ચર્ચા કરશું. 13 પાના આજનું પ્રવચન છે. પ્રવચનના આજના સ્વાધ્યાયના 110 નંબરનો જે પ્રવચન, 101 નંબરની ગાથા અને 136મો કળશ. 136મો કળશ એ 100 નંબરની ગાથાની જ સમરી સ્વરૂપે છે, સાર રૂપે છે. 3 દિવસથી આપણે જે ચર્ચા કરી છે એનાથી હટકે છે. શૈલી એની હટકે છે, પદ્ધતિ, પ્રસ્તુતિની પદ્ધતિ. વાત તો એ નહીં છે, આપણે એ વાત મેળવશું. 100મી ગાથા, એના પછીના 3 સંદર્ભના શ્લોકો, એના પછી 135મો શ્લોક, જેની ચર્ચા આપણે ગઈકાલે બધી જ કરી છે, સવારના સ્વાધ્યાયમાં, સાંજના સ્વાધ્યાયમાં. 136મો શ્લોક બાકી હતો, જેની ચર્ચા આજે ગુરુદેવશ્રીએ કરી.
તો લગભગ 7 પાના 131થી લઈને 31, 32, 33, 34, 35, 36, 7 પાના સુધી કળશની ચર્ચા કરી છે. કળશમાં આવેલો વિષય એ આખો આજના વ્યાખ્યાનમાંનો એક ડિફરન્ટ વિષય છે, જુદો જ વિષય છે. એના અંગે બહુ ઊંડાણથી સમજવા જેવું છે. જો મારું મન તો એવું કરે છે માત્ર 136માં કળશમાં આવેલી વિષય વસ્તુની જ ચર્ચા કરો. એ પાર્ટ 1, એપિસોડ 1 એમ. અને બીજા ભાગમાં, બીજા તબક્કા કે બીજા એપિસોડ તરીકે આપણે 101 નંબરની ગાથા, કેમ કે ગાથા આજે હજી શરૂ થઈ છે, ટીકા તો પૂરી થઈ જ નથી હજી, અને એના ઉપરના જે શ્લોકો છે એ હજી બાકી છે. એટલે હજી 111મો જે શ્લોક આપણે આવતીકાલના વ્યાખ્યાનમાં સાંભળીશું એમાં એ બધો આવશે. પછી સળંગમાં 137મો શ્લોક પણ આવશે, સમજાણું? અને 102 નંબરની ગાથા પણ એમાં ગુરુદેવશ્રી શરૂ કરશે. 137માં શ્લોક પછી કેટલી 5 મિનિટ માટે એ વાત શરૂ કરશે. 5-7 મિનિટ માટે લીધેલ છે 102 નંબરની ગાથા, જે આપણા સમોશરણમાં લખાયેલી ગાથા છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. 157 નંબરના પાને 5 થી 7 મિનિટ સુધી આવતીકાલે એની ચર્ચા. પછી તો બહુ વિસ્તારથી બધી ચર્ચા આવશે પરમ દિવસે. પણ આવતીકાલે જે છે એ 101 નંબરની ગાથાની ટીકામાં આવેલા સંદર્ભો, એક એનો ઓરિજિનલ સંદર્ભ, પછી બીજો એક સંદર્ભ, અને પછી 137મો શ્લોક. ટૂંકમાં એ રિલેવન્ટ 101 નંબરની ગાથા. જીવ એકલો જ જીવે, એકલો જ મરે. તો આ કળશ જે છે 136માં 7 પાનામાં જે ગુરુદેવશ્રી વ્યાખ્યા કરી એનો વિષય, અને 101 નંબરની ગાથાનો વિષય. એટલે આજના આ પ્રવચનમાં 2 પાર્ટ છે સ્પષ્ટ. એ 2 પાર્ટને હું સૌથી પહેલાં એક પોઈન્ટમાં કહું છું, સાંભળો. સાધકની સવિકલ્પ અને નિર્વિકલ્પ દશા, પહેલો પાર્ટ. સવિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ. નયાધીન દશા, નયાધીન પરિણતિ અને નયાતીત પરિણતિ જ્ઞાનીની કેવી હોય. એટલે પ્રશસ્ત અને શુભોપયોગરૂપ સવિકલ્પ દશા જ્ઞાનીની કેવી હોય અને નિર્વિકલ્પ દશા જ્ઞાનીની કેવી હોય. એ જે 136મા શ્લોકનો એ ફર્સ્ટ પાર્ટ છે. એ બધું નહીં. એનો બીજો પાર્ટ શું છે ખબર? અજ્ઞાનીને માટે એ બધું ગહેન છે. વાત તો સાચી છે. જ્ઞાની માટે જે સહેલું, અજ્ઞાની માટે બધું અઘરું. જ્ઞાનીને મુનિપણું લેવામાં ક્યાં અઘરું? એને તો પોતાનું કરવા માટે બધું સહેલું જ ને. અને અજ્ઞાનીને રાત્રિનું ભોજન છોડવું એ અઘરું. અરે સંયમની વાત સાંભળવી એ અઘરું, કેમ કે એ તો મોહે રાચેલો છે, છૂટે કેવી રીતે? જ્ઞાનીની તો નિર્મોહ મસ્તી હોય, પળવારમાં જગત છૂટે. તો આ 136મા કળશમાં બેઉના કેરેક્ટર બતાવ્યા છે, જ્ઞાની કેવો અને અજ્ઞાની કેવો. અજ્ઞાનીના હૃદયમાં શું વસે છે એ ઓલી સૌમી ગાથા, જ્ઞાનમાં આત્મા, એને એ જ વાત છે.
જ્ઞાન દર્શન ચારિત્ર્ય પ્રત્યાખ્યાન સંવર અને યોગ શુદ્ધોપયોગમાં આત્મા. એ નમસ્કાર કરવા યોગ્ય મંગલ ઉત્તમ શરણ દર્શન જ્ઞાન ચારિત્ર્ય તપ આચાર આવશ્યક ક્રિયા અને સાધ્ય. કેટલા બોલ થયા? 6 અને 11 17 બોલ થયા. બધે આત્મા, સર્વત્ર આત્મા 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 આત્મા. 100 નંબરની ગાથામાં જે પહેલું વાક્ય હતું ને ટીકાનું, સર્વત્ર આત્મા ઉપાદેય ઇતિ, તો એ આ 136માં કળશમાં એને જ બીજી ભાષામાં લખ્યું છે, સતામ હૃદય પદ્મ સદ્મની ચ સંસ્થિતમ નિશ્ચલમ. ચોથી લીટી. એટલે નોકરીએ હું હોઉં બેન મીનાબેન, અને ત્યાં માથે 500 છોકરાઓ બેઠા હોય, હા, બિલ્ડિંગને પગથિયાની નીચે બેસીને સ્વાધ્યાય કરાવ્યા છે. કિંમત કોણ સમજે એ વાતને? પરસેવાથી રેપ જેપ ખોળામાં પુસ્તક લઈને બેઠો તો ભૂપતભાઈ, ગ્રંથ જગ્યા ફેરવી વચ્ચે ઊભો થઈને બહાર વયો ગયો. અવાજ કેટલો આવતો? હું જ્યાં બેઠો તો 100મી ગાથામાં 6 બોલોમાં, પછીના 3 શ્લોકોમાં 11 બોલોમાં, અને પછી 135માં શ્લોકમાં વળી પાછા 6 બોલોમાં 23 બોલો. 17 અને 6 23 થયા ને કમલેશ કુમાર? હા, ઘડીએ ઘડી જોવાની જરૂર છે, આમસ્તી જરૂર છે. તો 23 બોલોમાં આત્મા સિવાય, કેમ કે આવ્યું ને સર્વત્ર આત્મા ઉપાદેય કીધું ને, તો સર્વત્ર એટલે બધે આવ્યું ને. અચ્છા, ઓલા અહોભાવની ભાષામાં કહું, આહાર મળે તો એ આત્મા, અને પરિસહ અને ઉપસર્ગ આવે તો એ આત્મા. કમલેશભાઈ સાંભળો છો? 2 બોલ આવ્યા ને. આહાર મળે નહીં, ઓલો અહોભાવાળો, આહાર મળે તો એ લક્ષ્ય તો આહારમાં નહીં, આત્મા. અને પરિસહ અને ઉપસર્ગ બેઉની આમ ટોન કેવા હતા? આહાર મળે તો એક અપેક્ષા આપણે કહીએ પુણ્યનો ઉદય સમજો, અનુકૂળ પરિસ્થિતિ છે તો દેહની સ્થિતિ માટે જ નીકળ્યા છે. તો સાનુકૂળ પરિસ્થિતિમાં પણ દ્રષ્ટિ સાનુકૂળતા પર નથી, સ્વભાવ પર છે. અને પરિસહ અને ઉપસર્ગના કાળે પ્રતિકૂળતા પર દ્રષ્ટિ નથી, સ્વભાવ પર દ્રષ્ટિ છે. ખ્યાલમાં આવ્યો? તો એને એ વાત છે. જ્ઞાનીના સતામ, કેટલો સરસ શબ્દ છે. સજ્જનોના, સંત પુરુષોના હૃદય પદ્મ સદ્મની, એવો સરસ શબ્દ છે. હૃદય રૂપી કમળ, અને સદ્મ એટલે મકાન, ઘર, મહેલ. તો સંત પુરુષોના હૃદય કમળ રૂપી મહેલમાં નિશ્ચલમ સંસ્થિતમ, પોતાનો ભગવાન આત્મા જ. કેવું સરસ રૂપક આવ્યું છે એમાં, કે પોતાનો દીવો તો એનો બળ્યા જ રાખે, નિજ બોધ દીપક એવો શબ્દ છે. પોતાના આત્મ દીવો એ બળ્યા જ રહે છે. અને આ વાત અજ્ઞાનીને માટે ગહેન છે. ગહેનનો અર્થ શું ખબર? ગહેનનો અર્થ ઊંડો થાય. ગહેનનો અર્થ એવો ઊંડો કે રસ્તો જ નહીં જડે. જંગલ ગહેન, ગહેન જંગલ એટલે શું? આડાબીડ જંગલ, રસ્તો જ નહીં મળે, છેડો જ નહીં આવે, એને ગહેન કહેવામાં આવે. એટલે નિરૂપાય, કોઈ બચાવનારા નહીં, ક્રૂર પશુઓ હોય, અને એવામાં એનું અરણ્ય રોદન. આપણે ગાડી લઈને કંઈક બહાર જઈએ અને એવી જગ્યાએ ગાડી પંક્ચર થાય કે પેટ્રોલ ખૂટે, કોઈ તમને મદદ કરી ન શકે. જે આવે એમને મદદ કરવા માટે આપણે ભીખ માગીએ. આવું સંસાર છે અશરણ. કમલેશભાઈએ આજે 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ લોકોને હું 1 કલાક એક જ વાત કરી, બી સેન્સિટિવ. નરસિંહ મહેતાનું પદ હતું અખિલ બ્રહ્માંડમાં.
કાવ્ય બનાવવાનું હતું, પણ એમાં છેલ્લે ભણે નરસૈયો એમ. નરસૈયો તો કહે છે કે પ્રીતને લીધે ઈશ્વર મળશે. એની પંક્તિનો જ મેં અર્થ કર્યો કે બી સેન્સિટિવ, કે સંવેદનશીલ બનો. 12મા ધોરણમાં છો તો સંવેદનશીલતા વિના 12મું પાસ નહીં થાય. આમાં પણ એમ જ છે, તત્વ મળતા મળી રહે, પણ સંવેદનશીલતા વિના તત્વ આત્મસાત નહીં થાય. એ આ કળશ જ એમ બતાવે છે કે અજ્ઞાનીને ટપો પડે નહીં, અને જ્ઞાનીના હૃદયમાં તો એ જ વિરાજમાન. તો એક તો આનો આ પ્રથમાનિયોગ છે. આ શ્લોકનો પ્રથમાનિયોગી છે કે જ્ઞાની આવો અને અજ્ઞાની આવો. જ્ઞાની સભર, અજ્ઞાની ખાલી ખમ. શું કીધું? જ્ઞાની સભર છે, છલોછલ, અને અજ્ઞાનીનું પાત્ર તો સાવ ખાલી છે ધર્મના નામે. એ આ શ્લોકમાં છે લખેલું. કેમ એમ? હવે વાત સાંભળો. આ શ્લોકમાં એમ કહે છે, પ્રમાણમાંથી જ્ઞાની બહાર જતો નથી, પ્રમાણમાં અટકતો નથી. મેં સવારે પણ કીધું હતું આ, અને આ હું લગભગ આ બધી જ વાત અત્યારે રિપીટ કરવાનો છું. ન્યાય છે. મર્યાદા બહાર જાઓમાં અને મર્યાદામાં પણ અટકોમાં. મંજિલ નથી, પડાવ છે. કમલેશભાઈ, સોનગઢ સિવાય બીજે ક્યાંય જાઓમાં, પછીનો વાક્ય બહુ અઘરો ગહન છે. હું કહું તો મને મારવા આવે લોકો. છે કે નહીં વાસ્તવિકતા? હા, સોનગઢ સિવાય બીજે ક્યાંય જાઓમાં. ઠીક, બહુ સરસ. હવે આગળનું બોલો. કેમ બોલાય? હા, સોનગઢમાં ને સોનગઢમાં અટકી નહીં રહો. ગુરુદેવશ્રી દાંડી પીટીને કીધું, અમને વૈરાગ્ય થશે તો અમે આ બધું મૂકીને, બોલો હિંમત હોય તો કહીજો. કેમ કે અટકવાના રસ્તા હા, ઘણા જે સોનગઢમાં જઈને રહેતા હોય ને કહેતા અમને તો નંદીશ્વર દીપમાં બહુ મજા આવે. ઓહો, ઘણા એમ કે પરમાગમ મંદિરમાં અમને બહુ રસ આવે. ઘણા એમ કે અમને તો સમૂહ શરણમાં તો બહુ જ રસ આવે. સુનિલભાઈ શાસ્ત્રી તો એમ કે અમને તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં બહુ મજા આવે. ક્યાંક ને ક્યાંક અટકેલા છે અનાદિકાળથી. હા, અટકવાના રસ્તા ઘણા છે. તો જ્ઞાનીની પ્રમાણ દ્રષ્ટિ કેવી, સવિકલ્પ દશા કેવી, નિર્વિકલ્પ દશા કેવી. ગુરુદેવશ્રી બે શબ્દો વાપર્યા હતા, જ્ઞાનીનો નિશ્ચય કેવો અને જ્ઞાનીનો વ્યવહાર કેવો. ખ્યાલમાં આવ્યો? હવે એની 3 દશા બતાવે છે. જ્ઞાની, જો હું જે અડધી કલાક અહીંયા ડિટેલમાં કરીશ ને વિસ્તારથી, હું એક જ વાક્યમાં બોલું છું, સાંભળો. જ્ઞાની નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે એની દૃષ્ટિમાં નિર્મળ 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 સિવાય કશું જ ન હોય. જ્ઞાની સવિકલ્પ દશામાં હોય તો એની જ્ઞાનધારા અને એની કર્મધારા, નિર્મળ અને અનિર્મળ બેઉ ધારા એની ચાલતી હોય. અને જ્ઞાની તીવ્ર ઉદયમાં સપડાયેલો હોય, દૃષ્ટિમાં તો એનો શુદ્ધ તો છે જ, પણ જ્ઞાન અને ઉપયોગ એનો જ્યારે સવિકલ્પ દશામાં ઉદયની વિચિત્રતામાં વહેતો હોય તો એના પરિણમનમાં પણ અનિર્મળ સિવાય કાંઈ નહીં હોય. પરિણતિ તો શુદ્ધની જ છે. હવે આમાં એક ટ્વિસ્ટ છે કે સર્વથા અનિર્મળ તો જ્ઞાનીને હોય નહીં. ઉદયમાં હોય, ઉદયમાં એ જોડાયેલા હોય. હું હમણાં દાખલા આપીશ, જે સવારે આપ્યા છે, કદાચ એ જ આવી જાય મોઢામાં. ત્રણેય માટે 3 જુદા જુદા હું દૃષ્ટાંત આપું છું. માત્ર નિર્મળ દશા, સમળ અને નિર્મળ દશા, બીજી મલિન અને નિર્મળ દશા, અને ત્રીજી માત્ર મલિન દશા જ્ઞાનીને ઉપર. હવે ઓલી જે ટ્વિસ્ટવાળી વાત છે, હું એ વાત કરું કે જ્ઞાનીને નહીં હોય, બરાબર? તો જ્ઞાનીની જે નહીં હોય એ માત્ર પોતાની જ મલિન, નિર્મલ અને મિશ્ર દશાને જાણતો હોય એમ નહીં. જ્ઞાનીના જ્ઞાનમાં બીજાની પણ નિર્મલ
મલિન મિશ્ર દશા તો એના જ્ઞાનનું જ્ઞેય હોય ને, જાણતા હોય નહીં. જ્ઞેય છે તો એના જાણવામાં આવે કે નહીં? તો માત્ર અનિર્મળ વાળો જે પોઈન્ટ છે ને ત્રીજો, એ જ્ઞાનીના જ્ઞાનમાં જગતના અજ્ઞાનીઓનું મલિનપણું લેવાનું સમજવા માટે. કેમ એમ? પોઈન્ટ સમજાય છે કેટલું ડેપ્થ છે? જો થોડુંક માંડીની વાત કરી. નિર્વિકલ્પ શુદ્ધ સ્વભાવ ભાવમાં જ્ઞાની લીન છે, તો એની દૃષ્ટિમાં, ઉપયોગમાં, પરિણતિમાં નિર્મલ સિવાય કંઈ નથી. જેમ નિર્મળતા સ્ફટિકની એવી જ પરિણતિ વર્તે છે ને, તો નિર્વિકલ્પ દશામાં જ્યારે વર્તે છે જ્ઞાની સાધક, ત્યારે નિર્મળ 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 સિવાય કશું જ નથી. ચલો, એમાં તો કંઈ ડાઉટ જ નથી. આપણે શુદ્ધોપયોગની જ દશા છે. પણ હવે પરલક્ષી પરિણામ આવે, સ્વભાવમાંથી ચ્યુત થાય, તો એની જે ઉપયોગાત્મક સ્થિતિ છે સવિકલ્પ, તો સવિકલ્પ દશામાં એની જેટલા અંશે રાગ છે, જેટલા અંશે પરલક્ષી પરિણામ છે, એ વિદેહ ક્ષેત્રે જવાના હોય, પરમાગમ લખવાના હોય, સંઘને સમજાવવાના હોય, દીક્ષા દેવાના હોય, દંડ આપવાના હોય, જે પણ પરલક્ષી પરિણામ છે એ બધી કર્મધારા, રાગધારા, એ બધી અનિર્મલમાં જાય. અને જેટલી દૃષ્ટિની વિશુદ્ધિને લીધે, દર્શન વિશુદ્ધિને લીધે એની જ્ઞાનની પરિણતિમાં નિર્મળતા વર્તે છે, જે એની દૃષ્ટિના ખાતામાં છે. જોકે જ્ઞાન તો બેઉને જાણે છે, કર્મધારાને પણ જાણે છે, જ્ઞાનધારાને પણ જાણે. અને જ્ઞાની એમ જાણે છે, આ જે કર્મધારા છે ને, આ મને તીર્થંકર પ્રકૃતિ બંધાશે, આનાથી સ્વર્ગ મળશે. ખ્યાલમાં આવ્યો? એની બંધનનો ક્રમ બરાબર જ્ઞાનીના જ્ઞાનમાં છે. અને એને એ ખબર છે કે જેટલી જ્ઞાનની ધારા છે, વિતરાગતાની ધારા છે, એ મારી સંવર અને નિર્જરાવાળી ધારા છે, એ મોક્ષ તરફ જતી ગતિ છે. તો જ્ઞાનધારા અને કર્મધારા, એ જે જ્ઞેય તરીકે જ્ઞાનીના જ્ઞાનમાં એનું જ પોતાનું પરિણમન એના જ્ઞાનમાં આવે છે, એનું નામ છે જ્ઞાનીને કોકવાર નિર્મળ પણ છે અને કોકવાર મલિન પણ છે. એ એની સવિકલ્પ દશા છે. ઓલી તો પહેલી તો નિર્વિકલ્પ દશા, એમાં તો નો એક્સક્યુઝ, એમાં કંઈ વિચારવા જેવું જ નથી. તો જ્ઞાનીની નંબર 1 દશા, પહેલી દશા કઈ? વચિલ્લસતિ નિર્મલમ. આ પહેલો પોઈન્ટ. આ કહેવાય જ્ઞાનીની નિર્વિકલ્પ દશા. આના માટે હજી નામ આપું છું, સાંભળો. જ્ઞાનીની નયાતીત દશા. અરે જ્ઞાનીની શુદ્ધ નયની દશા. હાલો ને, શુદ્ધ નયોભ્યુદયતી એટલે શું? આ શુદ્ધ નયનો ઉદય વર્તે છે, એટલે શુદ્ધ સ્વભાવ ભાવમાં જ્ઞાની લીન હોય છે. એ પહેલો પોઈન્ટ. અને પછી કચ્છન નિર્મલા નિર્મલમ. અને ક્યારેક નિર્મલ અને અનિર્મલ, એટલે સ્વરૂપ અને સ્વભાવમાં રહી ન શકે, એટલે સવિકલ્પ અવસ્થામાં આવે. તો પરિણતિ એ નિર્મલ, ઉપયોગે અનિર્મલ. શું કીધું? હવે તમને એમ પ્રશ્ન ઊભો થાય, સાહેબ શાસ્ત્ર લખે એ અનિર્મલ, લાખવાર અનિર્મલ. દૃષ્ટિમાં સ્વભાવ છે ને એટલી જ નિર્મલની ધારા છે. જેટલો જે કાંઈ શાસ્ત્ર લખવાના, વિદેહ ક્ષેત્રના ગમનમાં, સંઘના સંચાલન, અરે પરલક્ષી જેટલો જે ઉપયોગ છે એ શું છે? અનિર્મલ. તો જ્ઞાનીને અરે રે, આ શાસ્ત્ર લખવાના મારા ભાવ બંધના કારણ છે. બોલે પામરતાનો સ્વીકાર. પ્રભુતાનો સ્વીકાર તો પ્રભુતાથી કરે જ છે, પામરતાનો સ્વીકાર પણ પ્રભુતાથી કરે છે. જગતના મૂર્ખ દુનિયાને સમજાતું નથી. આ મેં સવારે એક વાક્ય કીધું હતું, આજે પોતાના દોષને સ્વીકાર કરવો એ સૌથી મોટો ગુણ હોય છે. નથી આવડતો તો નથી આવડતો. બોલો કમલેશભાઈ, પોતાની કમજોરીને
સ્વીકાર તમને મેં કોઈ દી છોછ અનુભવ કર્યો? કોરોનાના કાળમાં આપણે જે ઓનલાઈન બધું કરતા, કમલેશભાઈ મને આવડતું નથી યાર લેપટોપ, મને આ કેવી રીતે કરવા? 25 વખત મેં તમને કીધું હશે. અરે પોતાની કમજોરીને સ્વીકારવામાં ખુદધારી તો હોવી જોઈએ ને. એમાં શેના છલ, એમાં શેની માયાચારી કરવાની? તો પોતાના દોષોને, પોતાની ખામીઓને સ્વીકાર કરો. અને હું તમને ખરેખર કહું, આઈન્સ્ટાઈન થયા, બરાબર, જેટલા જે બધા મોટા બધા મહાપુરુષો થયા ને, સાયન્ટિસ્ટોથી લઈને ન્યૂટન, આઈન્સ્ટાઈન, હા, અબ્દુલ કલામ, આ બધાએ જે રાજનેતાઓ, મહાપુરુષો, જેટલા જે સાયન્સની દુનિયાના કે વિજ્ઞાનની દુનિયાના, રાજનીતિના ક્ષેત્રના જેટલા જે બધાએ મહાપુરુષો થયા, ઓલા ગ્રીક ફિલોસોફરો, પ્લુટો, એરિસ્ટોટલ, આ બધા મોટા માથાઓ, એ બધા માથાઓ શીખ્યા છે પોતાના દોષોમાંથી ઘણું બધું, પોતાની ખામીઓમાંથી ઘણું બધું શીખ્યા છે. હું તમને ગુરુદેવશ્રીનો દાખલો આપું. પાલેજમાં હતા, નાની ઉંમરમાં તેઓ પોઝિશનમાં પ્રતિક્રમણ કરતા, ઉપવાસ ઠોકતા. ગુરુદેવશ્રી આ 90 વર્ષની ઉંમરમાં કહે છે, અમે તો બધું ભણતા, બધું કરતા, પણ અજ્ઞાન હતું. તો શીખ્યા હતા કે નહીં? એમાંથી દોષોમાંથી, ભૂલોમાંથી શીખો. માણસ નીચે જોઈને ક્યારે હાલે? જ્યારે 2 વખત અંગૂઠો તૂટે ત્યારે, ઠોકર લાગે ત્યારે. બે 3 વખત બાઇકનો એક્સિડન્ટ થાય ને પછી ભાઈ સાહેબ છે ને 4થી વખત 20 અને 25 ઉપર સ્પીડથી હલાવે જ નહીં. એટલે 1-2 વખત એક્સિડન્ટ પણ થવું જરૂરી છે, ઠોકર લાગવા પણ જરૂરી છે. તમે ચશ્માના 1-2 વખત ક્યાંક એના ઉપર પગ આવી જાય, હા, હાથમાંથી નીચે પડી જાય, તૂટી જાય, સમજાય છે? મને છે ને 12-12:30 વાગે એક ભાઈ 2 દિવસ પહેલાં જ મળ્યા. મને કહે કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછવાનું મન છે. હવે મારે ઉતાવળમાં હતી. બોલો કમલેશભાઈ, સાંભળવા જેવું છે. મને કે સાહેબ મને સાચું કહો, તમે જે આ ગ્રીન કલરના ચશ્મા પહેરો છો, હું યાર 5-6 વર્ષથી જોઉં છું, તમારે એટલી બધી તમારી સાચવણી. મેં કીધું આ 4થો ચશ્મો છે. કંઈ સમજ્યા? હવે એને નવી દુલ્હનની જેમ હાચવું છું. મેં કીધું ઘરે આવો, તમને એક બતાવીશ. 11મા ધોરણમાં 8 રૂપિયાના મેં જે ખરીદેલા બટન છે જબ્બાના, એ મારી પાસે હજી છે, હું હજી પહેરું છું. સાહેબ 11મું ધોરણ એટલે તમે 90, 91, હવે આ 24, કેટલા વર્ષ થયા તમે ગણો. મારી પાસે છે. મેં કીધું એનો એક કાંડ થયો હતો. રાત્રે હું પહેરીને આવ્યો જબ્બામાં, તો ઓલી બાઇક ક્યાંક આવડી મૂકેલી હતી, બાઇકને ક્યાંક મૂકવા ગયો, વ્યવસ્થિત રીતે મૂકીને ગયો, તો એમાં ઓલું શર્ટ એ અટકેલું, આ ભાગ, એમાંથી એક બટન સટકીને ત્યાં પડી ગયું. તો 2 દિવસ મને તો બટન ક્યાં ગઈ હશે, 2 દિવસ પછી મને ભાન આવ્યું, ઓલી બાઇક મૂકવા ગયો હતો ને ત્યાં ઓલો જબ્બો ભરાણો હતો, ત્યાં હોવી જોઈએ, જડી. એટલે મારે કહેવાનો અર્થ એવું છે કે ઠોકર લાગે ને, 2-3 વખત કાચ ફૂટે ને, તો 4થી વખત શાન ઠેકાણે આવે. સાંભળો કમલેશભાઈ, મારા ચશ્માનો દાખલો તો મેં આપ્યો, પણ મારે જ્ઞાનીની પરિણતિની વાત કરવી છે. જ્ઞાની પહેલા વિશેષણમાં ક્યાં હતા? સ્વરૂપમાં હતા. બહાર આવ્યા, શાસ્ત્ર લખવાના ભાવ થયા. 700 મુનિરાજો ઉપર ઉપસર્ગ દૂર કરવાના ભાવ થયા. કોઈ દીક્ષાર્થી આવે તો એની દીક્ષા આપવાના ભાવ થયા. સંઘમાં શંકા ઊભી થઈ, પ્રશ્ન ઊભા થયા, જાઓ માઘનંદીને બોલાવો, એને બોલાવવાના ભાવ થયા. આવું બધું વિચારો. ભસ્મક વ્યાધિનો રોગ થયો તો એને મટાડવાના ભાવ થયા. જો આ બધી અનિર્મલ દશા. જ્ઞાની સમજે છે, અરે રે આ અમારી અનિર્મલતા છે. હવે જોજો, ધારા 2 છે. ગજબની વાત કરું છું, જબરદસ્ત વાત છે. ધારા 2 ચાલે છે સાધકની પરિણતિમાંથી, કર્મધારા અને જ્ઞાનધારા. પણ જ્ઞાની જ્ઞાનધારાને વધારતો જાય અને કર્મધારાને દબાવતો જાય. દબાવતો એટલે મટાડતો જાય.
આશ્રવનો નિરોધ કરતો જાય, સંવરને ઉત્થાપતો જાય, એટલે ઉત્થાન કરતો જાય, સંવરને વધારતો જાય, નિર્જરાને વધારતો જાય અને આશ્રવ અને બંધને ખપાવતો જાય. બોલો, આ એનું તાત્વિક પુરુષાર્થ. શેમાં? ઓલા બીજા તબક્કામાં નિર્મલ અને અનિર્મલ સ્વરૂપમાં ઠરી ન શકે એટલે બહાર આવે. અંદરની નિર્મળ ધારાના બે ફાટા બહાર પડ્યા વિના, કેમ કે અંદરમાં હતા ત્યારે ઉપયોગ હતો ને શુદ્ધનો. હવે બહાર આવ્યા એટલે પરિણતિ થઈ ગઈ, બહાર પરિણતિ રહી જાય, શુદ્ધની પરિણતિ રહે અને ઉપયોગ શુભમાં જાય. અશુભની તો વાત જ નથી. હા, સ્વરૂપમાંથી ખસી ગયો ને, એ જ તો વાત ચાલે છે. શુદ્ધમાંથી ખસ્યો નહીં, સવિકલ્પ અવસ્થામાં આવ્યો ને. તો ક્વચિલ લસતિ નિર્મલમ, એ એની નિર્વિકલ્પ શુદ્ધોપયોગની વાત છે. એને એમ પણ કહી શકાય નિર્વિકલ્પ પ્રમાણ. પ્રમાણ કેમ? કેમ કે જ્ઞાનમાં તો છે ને, જ્ઞાનમાં તો દ્રવ્ય ગુણ પર્યાય આ તે બધું છે કે નહીં? એને જ્ઞાનમાં તો બધું જ્ઞેય તો વર્તે જ છે ને એને, એટલે નિર્વિકલ્પ પ્રમાણ. બહારમાં આવ્યા એટલે સવિકલ્પ પ્રમાણ. તો સવિકલ્પ પ્રમાણમાં જ્ઞાનની ધારા, કર્મની ધારા, કષાય ભાવ, ઔદયિક ભાવ એ બધા જ એના પરિણમનમાં પણ છે. પરિણમનમાં એટલે જ્ઞાનના જ્ઞેય સ્વરૂપે. જો એક બીજી વાત, જાણેલ પ્રયોજનવાન વાળો જે વિષય આવે ને જન્માણીમાં, જાણેલો પ્રયોજનવાન, એ બીજા તબક્કામાં છે. કેમ? શુભ ભાવની પ્રચુરતા છે ને, એમાં કર્મધારા છે, અનિર્મલ દશા છે એની. અનિર્મલ એટલે અશુભ નહીં, શુદ્ધ નહીં માટે શુભ છે, પણ શુદ્ધ નથી, પણ શુદ્ધની પરિણતિ છે. અને અશુભ માત્ર નથી પણ શુભ છે, માટે શુભને પણ શુદ્ધની અપેક્ષાએ અનિર્મલ કહેવામાં આવે છે. શું ગજબની વાતો છે બધી. હા, બહુ અદભુત, બહુ અદભુત. એમ વિચારો, સીતાજી બેઠા છે, અર્જિકા સીતાજી બેઠા છે, સામે 4 લોકો બેઠા છે. કોણ કોણ ખબર? રામ, રાવણ અને લવકુશ. હવે હું પૂછું છું આપણે, રામને માટે તો પત્ની, રાવણને માટે તો પરસ્ત્રી, લવકુશ માટે માં. પણ સીતાજી તો અર્જિકા થઈને બેઠા છે. એ કોણ છે? પરસ્ત્રી છે, પત્ની છે કે માં છે? કંઈ નથી. છે ને ગજબની વાત? એમ જ્ઞાનીને એ જ્ઞાન સ્વભાવની જ પરિણતિ ધબકતી હોય સવિકલ્પ અવસ્થામાં, ભલે એને શાસ્ત્ર લખવાના ભાવ થાય તો એ શાસ્ત્રમાં કરતા નથી. કેમ કે કર્તૃત્વ નથી એના માથે, હવે બોજો અને ભાર નથી. જો ગજબની વાત, કર્મધારા જે વર્તે છે, જો કે એ જ્ઞાનધારા તો નથી, પણ એ કર્મધારા માત્ર કર્મધારા નથી, જ્ઞાનધારાના જ્ઞાનનો જ્ઞેય છે. એનું નામ જાણેલો પ્રયોજનવાન. હજી એક વાત, એ જે કર્મધારા વર્તે છે કર્તવ્ય માત્ર છે, કર્તૃત્વ નથી. સવારના સ્વાધ્યાય વખતે મારા મગજમાં આ બધું જ ચિંતન વારે ફરતી આવતું હતું, પણ છતાં મેં પ્રસ્તુત નથી કરી શક્યો સવારે. એટલે તમે કેટલું ચૂકી ગયા છો એની કલ્પના કરો. માને તો છે ને બધું. હા, 2 દશાની વાત ખ્યાલમાં આવ્યું? શુદ્ધોપયોગ નિર્વિકલ્પ પ્રમાણ, શુદ્ધ નહીં, અને સવિકલ્પ પ્રમાણ સાધક દશા. સાચું કહું, નિર્વિકલ્પ શુદ્ધોપયોગની જે દશા છે ને, સાચી સાધક દશા તો એ છે. બીજી છે ને, એમાં તો બાધક પણ ભેગું છે, સાધક અને
બાધક સવિકલ્પ છે ને એટલે. હવે ત્રીજી વાત, ક્વચિત પુનર્નિર્મલમ ક્વચિત પુનઃ અનિર્મલમ. કોક વાર તો અનિર્મલ દશા. બોલો, નિર્મળ તો રહ્યું જ નહીં, સાવ નિર્મળ નહીં રહ્યું અને અનિર્મળ સાથેનું પણ નિર્મળ રહ્યું નહીં, મિશ્રવાળું પણ ન રહ્યું, માત્ર સર્વથા અનિર્મળ. પણ ધ્યાન રાખજો, આનો અર્થ થોડુંક બહુ એ ડેલિકેટ છે. અનિર્મળ એટલે મલિન, પણ જ્ઞાનીના ઉદયની વિચિત્રતામાં જ્યારે જોડાયેલો છે ત્યારે ઉપયોગમાં વર્તતી એની કશાય કે ઉપયોગનો પ્રવાહ, બસ એની મુખ્યતાએ જ અનિર્મલ દશા છે. બાકી એની દ્રષ્ટિમાં તો છે, એ તો છે જ. ગુરુદેવશ્રી એના માટે ભરતનો દાખલો આપ્યો હતો, ચક્રવર્તીનો. 60,000 વર્ષ માટે લડાઈ માટે ગયે, અરે 96,000 રાનીઓનો ભોગવટો કરે, તો એ જે કશાયની ઉદીરણા ચાલે છે ને, કર્મોની ઉદીરણા. તમને એક સાચી વાત કરું, ધ્રુજી ઉઠશો તમે. કહું, આપણે સોનગઢ ગયા, ગુરુદેવશ્રીના વ્યાખ્યાન સાંભળવામાં મન કેટલું લાગે છે? એક વાત પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચારજો. બહાર ગયા સ્વાધ્યાય ભવનમાંથી, ભાઈબંધ દોસ્તાર મળ્યા, એ રાગના આવેગમાં કેટલા આપણે આલોટીએ છીએ. એક વાત. બીજી વાત, સમિતિમાં જ્યારે જમવા માટે ગયા, ભયંકર ભૂખ લાગી હોય, બોલો કલાક પહેલાં જે સ્વાધ્યાય કર્યા હતા એ બાષ્પીભવન થયા વિના રહે છે? બોલો શું કીધું? હજી 8 થી 9 તો સ્વાધ્યાય કરીને આવ્યા, 12 વાગે જમવા બેઠા, અને જે મીઠાઈ ઉડાડીએ, ઓહો હો રસગુલ્લા, ઓહો માલપૌવા, શું એટમો બનાવી છે, શું ફલાણું છે, શું ઢીકણું છે, એ દશાનું નામ છે આ ક્વચિત અનિર્મલમ. ભરતના જ 6 ખંડને જીતવાના પરિણામ 96,000 રાનીઓનો ભોગવટો. કે સવારે મેં દાખલો આપ્યો હતો, સીતા માટે રામચંદ્રજી રડે. બોલો, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તેજ ભવે મોક્ષે જનાર છે. ભરતનો દાખલો આપ્યો હતો, અમારા બાપ અમારા પિતા મોક્ષે ગયા માટે અમે નથી રડતા, ભરત ક્ષેત્રમાંથી કેવળ જ્ઞાન રૂપી સૂર્ય અસ્ત પામ્યો માટે રડીએ છીએ. પણ એ તમારી ત્રીજી દશા છે, અનિર્મલ. પણ મારા મનમાં આજે આખો દિવસ આ વાત ચાલી, કમલેશભાઈ સાંભળો ધ્યાનથી, માત્ર અનિર્મલ તો અજ્ઞાનીને હોય, જ્ઞાનીને ક્યાંથી હોય? એમ કહું છું, હું આચાર્યને લલકારું છું, ધ્યાન રાખજો. હું પદ્મ બ્રહ્મલધારી દેવને લલકારીને કહું છું, માત્ર અનિર્મલ કોને હોય? જે ત્રિભુવન મેં જીવન, એ અનાદિ નિધન જે જીવો જે રબડે છે, રખડે છે ને મહાદુખિયારા, મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમત. ઈ અનિર્મલ, ઈ સાવ અનિર્મલમાં પુનઃ અનિર્મલમ. ત્રીજી ભૂમિકા, એટલે મેં કીધું ત્રીજી ભૂમિકા બહુ ડેલિકેટ છે, એ બે ઉપર ઘટિત થાય. જ્ઞાનીની કર્મોદયની ઉદીરણા અને વિચિત્રતાના કાળે પણ લાગુ પડે, અને અજ્ઞાનીને તો લાગુ પડે અને પડે જ. હું અજ્ઞાનીની વાત શું કામ કરું છું? કે જ્ઞાનીને જ ખબર છે ને કે પોતાનું અનિર્મલપણું અને જ્ઞાનીનું અજ્ઞાનપણું. જગતના અજ્ઞાનને પણ જાણે છે કોણ? જ્ઞાની. જગતના મોહને પણ જાણે છે કોણ? નિર્મોહી. જગતના રાગને જાણે છે કોણ? વીતરાગી. કે નયોના ચશ્મામાં તો એને બધાયનું જ દેખાય ને. નયોનો વિષય જ્ઞેય છે, પોતાનો હોય કે પરનો હોય એને ખ્યાલમાં છે. એટલે માત્ર અનિર્મલ વાળી વાત છે ને, જ્ઞાનીના કર્મોદયની વિચિત્રતાના પરિણામો. નંબર 1 તો ત્યાં દૃષ્ટિ પણ ગૌણ છે, એને યાદ જ નથી કરે. જો એને યાદ કરે ને તો બીજો તબક્કો આવી જાય, નિર્મલ અનિર્મલ, બીજો તબક્કો આવી જાય. કેવો આમ સ્લો સ્પીડ બ્રેકર કેવો છે બધા?
આ આખી ભાગવત કથા છે, આ કાંઈ સામાન્ય વાત નથી. આ મને તો હજી એક વાક્ય મગજમાં આવતું હતું, યાર સાધકની વાર્તા સમજવી બહુ મુશ્કેલ છે. કપડાં ઉતારો અને નાગા થઈ જાઓ અને નિર્ગંધ મુનિપણું થઈને સાધક બનો. સાધક થવું સહેલું છે, સાધકને સમજવું અઘરું છે. અને હું તમને ખરેખર કહું, ગુરુદેવશ્રીની ભાષામાં મને આ વિષયનો જેટલો ભાવવાસન અંદરમાં થાય છે ને એટલું બધું હું કહી નથી શકતો તમને, કેમ કે આખી જ્ઞાનીની પરિણતિનું ચિત્રણ છે. અને છતાં ચોથી લીટીમાં શું કહે છે? જ્ઞાનીના હૃદય રૂપી કમળમાં તો ભગવાન આત્મા વિરાજે છે. તો અનિર્મલ આવ્યું ક્યાંથી? નિર્મલ અને અનિર્મલ મિશ્ર આવ્યું ક્યાંથી? ઠંડુ અને ગરમ બે ઋતુ આવી ક્યાંથી? વાત સમજાય છે? એટલે ગુરુદેવશ્રીનો એક પ્રવચન 5 દિવસ 8 દિવસ 10 દિવસ મથો તો સમજાય. આપણે તો હરક પદુડા, ઓહો હો બહુ આનંદ આવ્યો. હું આનંદ આવ્યો? ઘરે જઈને પલોટી મારીને બેહો, 4 કલાક વાંચો, ખોલો એને. પણ સાહેબ અમારી પાસે મરવા સમય નથી. મરેલા જ છો કમલેશભાઈ, મરવા ક્યાં સમય નથી? મરેલા જ છો. જિજ્ઞાસા છે નહીં, હા, વાંચવા માટેની નવરાશ છે નહીં. ખ્યાલમાં આવ્યું? તો નિર્મલ દશા, નિર્મલ અનિર્મલ મિશ્ર દશા અને માત્ર અનિર્મલ દશા, ત્રણેય જ્ઞાની ઉપર પણ લાગુ થાય, પણ ત્રીજું અજ્ઞાની ઉપર પણ લાગુ થાય અને જ્ઞાનીના જ્ઞેયમાં એ જાય. અને એ બધું અજ્ઞાની માટે કેવું છે? સર્કસ લાગે, સર્કસ ગહેન છે, પકડાય નહીં. એને તદેવ નિજ બોધ દીપ નિહતાદનું છાયકમ સતામ હૃદય પદ્મ સદ્મનીચ સંસ્થિતમ નિશ્ચલમ. જો આનો અર્થ આમાં આવેલું છે. પહેલાં સવારે પણ આપણે વાંચેલું છે 127 બનો. જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે. દેખાય છે એટલે જ્ઞાનમાં જણાય છે. વળી ક્યારેક અનિર્મળ દેખાય છે, જો એટલે માત્ર અનિર્મળ, અને તેથી અજ્ઞાનીને માટે જે ગહેન છે. ઘડીકમાં એમ કે પ્રક્ષાલ કરો, ઘડીકમાં એમ કે પૂજા કરો, ઘડીકમાં એમ કે દાન કરો, એ ધર્મ છે. યાત્રા કરો ધર્મ છે, પ્રતિક્રમણ કરો ધર્મ છે. એ નવા નિશાળિયા હોય એને કાંઈ ટપો જ નહીં પડે. ઘણા એમ કે પાઠશાળા ભણો, ઘણા કહે કે હું પાઠશાળા ભણ કરો છો, વેદીઓ થઈ જશો, બેસો સ્વાધ્યાયમાં બેસો. વળી પાછું અહીંયા કાન શું પકડે ગુરુદેવ? આ તો આખી જિંદગી અનાદિકાળથી સાંભળતા આવ્યા છો, સ્વરૂપમાં સમાઈ જાઓ. પણ સાહેબ અમે શું કરીએ? આ તો સમજાય માંડ. એટલે જ છે ને હું તમને વાત કરું, આ કેવડીની કોલેજ છે. કોલેજમાં ભણતા પહેલાં બીજું ઘણું બધું સમજીને આવવાનું હોય છે. આ બેકગ્રાઉન્ડ જ કાંઈ નહીં હોય, પૂરું તૈયારી જ કાંઈ નહીં હોય. હા, સીધો પીએચડી લેવલનું બધું આમાં ભણવા માટે બેઠા હોય, ક્યાંથી ટપો પડે એમાં? એટલે આજની તારીખમાં પણ અહીંયા સભામાં આવનારા ઘણા ભાઈઓ બહેનો આજની તારીખમાં એક જ પ્રશ્ન પૂછતા હોય, જે અનાદિકાળથી બધા વિદ્વાનોને બધા પંડિતોને પૂછતા આવ્યા, સાહેબ શરૂઆત ક્યાંથી કરવી? મને હમણાં રવિવારે તડકામાં હું ઊભો અને મને એક બેન આવીને કહે, સાહેબ રાત્રિના ક્લાસ ચાલુ છે? હા ચાલુ છે. પછી સાહેબ આપણે શરૂઆતથી ભણવું હોય તો છે? હા છે. હું ખરેખર તમને કહું, એવી માયાચરી જીવોની થઈ ગઈ છે. આવું જવું છે નહીં, વાંચવાનો સમજવાનો ઈરાદો છે નહીં, અને વાતોના વડા કેવળ કરવાના. કેટલી પ્રૌઢતા એના માટે જોઈએ. હા, પંડિત ટોડરમલજી સાહેબે શ્રોતાના સ્વરૂપમાં એક વાક્ય લખ્યું છે, નાના પ્રકારના શાસ્ત્રો વાંચવાથી જેની બુદ્ધિ નિર્મલ થઈ છે. નાના પ્રકારના, હવે નાના પ્રકારના તો આને કોઈથી જિંદગીમાં હાથ અડ્યા જ ન હોય. હા,
એવું છે, બધી બહુ કરુણતા છે, બહુ કરુણતા છે. અભ્યાસ વિના નકામું છે. તો જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે. ત્રણ સ્થિતિ થઈ ને. ફરી એકવાર બોલું છું. સવિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણની દશા અને સવિકલ્પ પ્રમાણની દશા. બરાબર. શુદ્ધોપયોગની દશા અને શુભોપયોગની દશા. અશુભોપયોગ નહીં લેવાનો, કેમ કે જ્ઞાનીને અશુભોપયોગ હોય જ નહીં, એ નહીં લેવાનું. સત્તા સહિત એનો નાશ હોય. તેથી અજ્ઞાનીને માટે જે ગહેન છે. કમલેશભાઈ, મને પહેલાં સિમ કાર્ડ અને ઓલું વળી કયું હોય, મેમરી કાર્ડ, મોબાઈલ આપણે નવા નવા લીધા ને, તો ઓલો મેમરી કાર્ડ અને સિમ કાર્ડ વચ્ચે મને વર્ષ સુધી ભેદ જ્ઞાન નહોતું. આ છે આ બધું. આ અજ્ઞાનીને ગહેન છે, ટપો જ નહીં પડે, એની બુદ્ધિ એમાં હાલે જ નહીં. અને હાલે તો સમજાય નહીં, સમજે તો ઉતારી ન શકે. ખ્યાલમાં આવ્યો? તે જ હવે જ્ઞાનીનો પડતો તે જ કે જેણે નિજ જ્ઞાન રૂપી દીપક વડે પાપ તિમિરને નષ્ટ કર્યું છે. વાહ! નિજ જ્ઞાન રૂપી દીપક વડે. ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા અહીંયા? નિજ જ્ઞાન રૂપી દીપક વડે. બોલા પરમેશ્વરના વિતરાગતા વડે નહીં, અહીંયા પોતાના નિજ જ્ઞાન રૂપી દીપક વડે એવું બોલ્યા છે. પાપ તિમિરને નષ્ટ કર્યું છે. તે જ સત્પુરુષોના હૃદય કમળ રૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. કેવી ગજબની ભાષા! હા, આવું આ બધું છે અદ્ભુત. જો થોડુંક ગુરુદેવશ્રીના ઉદ્ગારો વાંચું છું. જો મેં કીધું ને તમને, આ પ્રવચનનો ઓનલી ફર્સ્ટ પાર્ટ આપણે લીધું અત્યારે. કમલેશભાઈ, ઓનલી ફર્સ્ટ પાર્ટની વાત કરી છે. સેકન્ડ પાર્ટને તમે આડ્યોય નથી. કઈ ઓલી 101 નંબરની ગાથા, એકલો જ મરે એકલો જ જીવે, એ તો આખો જુદો જ છે, એ વિષય જ જુદો છે. એમાં કોઈ થોરમાંથી આવ્યા, કોઈ લીમડામાંથી આવ્યા. ગુરુદેવ સુધી એવું બોલ્યા, કોઈક તો કીડીમાંથી આવ્યા, અહીંયા આવ્યા અને પતિ પત્ની બન્યા. મને તો એટલી મજા આવી. જેવી રીતે અત્યારે મેં તમને આ 45 મિનિટ આનું મલાવ્યું ને, એ એક જ વિષય એ મલાવવા માટે જો મેં અધ્યાત્મ નવનીત પુસ્તક પણ રાખ્યું છે. એ ગાથા કેવળ અને કેવળ એકત્વ ભાવનાવાળી ગાથા છે. આપ અકેલો અવતરે મરે અકેલો હોય, એની વાત છે. ટીકા ધ્યાનથી જોયું હોય ને કમલેશભાઈ, હોશ ઉડી જાય. નિત્ય મરણ અને ભવ મરણ, એમ બે મરણની વ્યાખ્યા એવી છે. નિત્ય મરણ એટલે શું ભૂપતભાઈ? શું છે નિત્ય મરણ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, એ નિત્ય મરણ. ભાવ મરણ તો એક વાર થાય, ભાવ મરણ તો એક વાર થાય. ઓલું ભાવ મરણ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. કાં હોરા છે, આ કમાણા, આ ધમાણા, આ થડે જઈને બેઠા, આ દાનમાં આપ્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, એની હારે બન્યું, એની હારે બગડ્યું. શું છે? ભાવ મરણ. જસ્ટ લાઈક નિગોદ. નિગોદના પરિણામ સાથે સગપણ છે. રાગ દ્વેષ વિના જીવ રહી ન શકે. એટલે જે જીવોને ઉચાટ છે ને, જે જીવોને અધીરાપણું, ધરપત ન હોય, અધીરાપણું રહે, એ નિયમથી નિરંતર કષાય કાદવમાં ભડભડ બળતા હોય છે, કષાય અગ્નિમાં સ્થિર ન રહી શકે. બહુ અદ્ભુત વાત છે. એ તો ઈ ગાથા, એ તો કહેવાય ગયું મારાથી, પણ આ ગજબની વાત છે. જો થોડોક આનો અર્થ કરીએ આપણે. સ્વામીજી શું બોલ્યા? જો 131મું પાનું નીચે, ઉપયોગ જ્યારે અંદરમાં નથી, જો બોલે છતાં શુદ્ધતા પ્રગટી છે. શુદ્ધ ચૈતન્ય સાધકની વાત છે. જો આવ્યો ને સાધકની વાત, સમ્યક દ્રષ્ટિ સાધક જીવને આત્મા કેવો કઈ રીતે ભાસે છે એની વાત છે. ક્યારેક નિર્મળ દેખાય છે, જોજો. એટલે ઉપયોગ અંદરમાં જતા
આવ્યું ને, અંદરમાં જતા એટલે શુદ્ધ ઉપયોગ. સમતા એકત્વ સપ્તતિ, નિર્મળ એટલે કે સામ્ય, સ્વાસ્થ્ય, ચિત્ત નિરોધ, શુદ્ધોપયોગ, એ એક જ વાત છે. સમતા કહો, વિતરાગતા કહો, આત્મા અંદર ઉપયોગમાં આવે ત્યારે વિતરાગતા થાય. એકલો રાગ લક્ષમાં રહે ત્યાં સુધી એને વિતરાગતા થતી નથી. દયાદાન આદિનો રાગ જ્યાં સુધી રહે ત્યાં સુધી એકલો રાગ લક્ષમાં રહે ત્યાં સુધી અંતરદ્રષ્ટિ જતી નથી. એથી એની દ્રષ્ટિ છોડીને અંદરમાં ઉપયોગ જાય છે ત્યારે જ્ઞાન આનંદ નિર્મળ દેખાય છે. અને ઉપયોગ એમાંથી ખસીને, જો સવિકલ્પ અવસ્થા ખસીને બહાર આવે ત્યારે નિર્મળ પણ છે. હવે સાહેબ એક વાત બતાવો ભાઈ કમલેશભાઈ, અંદરમાં હતો ત્યારે તો નિર્મળ હતો, ખસીને બહાર આવ્યો તો નિર્મળ ક્યાંથી રહ્યો? એની પરિણતિ છે ને, શું કીધું? એની પરિણતિ છે ને એ નિર્મળ, બરાબર? ત્યાં ઉપયોગ નથી. જો ઉપયોગ નથી એટલે નિર્મળ પણ છે અને મલિન પણ રાગ છે તે દેખાય છે, નિશ્ચય પણ છે અને વ્યવહાર પણ દેખાય છે. જો પછી ક્યારેક નિર્મળ તેમજ અનિર્મળ દેખાય, એ તો પછી ઠીક. વળી ક્યારેક અનિર્મળ દેખાય. જો આ બે સર્વતા. ત્રીજી વાત, લક્ષ્ય એમાંથી બરાબર ન હોય, સાધક છે છતાં રાગ અને પુણ્યના પરિણામ હોય, એ જ લક્ષ્યમાં રહે, જો ઉપયોગ ત્યાં જ હોય તો એકલો અનિર્મળ દેખાય. જો દૃષ્ટિમાં શુદ્ધ છે છતાં રાગ ઉપર લક્ષ્ય આવે છે. એટલે જ્ઞાનની ધારા અને શ્રદ્ધાની ધારા એ બે બતાવવા માંગે છે. એટલે ગુરુદેવ વારે રે ધર્મની આવી વાતો. મેં રામચંદ્રજીનો દાખલો આમાં લખી રહ્યો છું. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, સીતાના વિયોગમાં પહાડોને પૂછે. કેવા મૂર્ખ કહેવાય! આજકાલનો પંચમકાળનો કોઈ રામ પોતાની બાળીના વિયોગમાં વિરહમાં પહાડને થાંભલાને પૂછે. હા, પોતાની પત્ની બજારમાં ગઈ હોય, પરા બજારમાં, અને પરા બજારના થાંભલે જઈને પૂછે, નાગરિક બેંકને પૂછે, તમે અમારી શ્રીમતીને જોયા છો? શું કરશે? સૌથી પહેલાં તો 108 બોલાવવામાં આવશે. અને 108માં ઈલાજ ન થઈ શકે તો સીધા ઉજ્જૈન યાદ કરવામાં આવશે કે આગ્રા. આપણે રાજકોટમાં ઈલાજ નથી. બેંકને આવીને પૂછે છે. તો મુનિ સુરતના કાળે રામચંદ્રજી આવા જ તો ધંધા કર્યા. પહાડોને પૂછે, પથ્થરોને પૂછે, ઘાસના તણકલાના ટુકડાઓને કહે તમે રોમાં રડોમાં ઝાકળના ટીપા પડતા હોય કે તમે રડોમાં, ઘાસ રડે. હિરણને કહે તમારી સખીને અમે લઈ આવશો, તમે ઘાસ ખાતા થાઓ. કોણ કહે એને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. જો આમાં એક સોફ્ટવેર કામ કરે છે આ વિશેષણમાં. કમલેશભાઈ, સોફ્ટવેર કીધું મેં કે કર્મની ઉદીરણા શબ્દ હમણાં વાપર્યો હતો. થોક બંધ એવો કર્મની ઉદીરણા આવતી હોય એવા સમયે જ્ઞાની જેવા જ્ઞાનીને પણ કાંઈ નહીં શું છે, ચોધાર આંસુએ રોવા સિવાય. ગામ વાણી સાંભળવા જાય અને ભરત ભગવાન યુદ્ધ લડવા જાય. બોલો, એક એવી કર્મોની ઉદીરણા છે, એને અનિર્મળ દશા કહેવાય. આ ત્રીજી ભૂમિકા જ્ઞાનીઓ પર આવી રીતે લાગુ પડે. સમજાય છે? જો આમાં નીચે જો, આત્મા નીચે ક્યારેક અનિર્મળ દેખાય છે અને તેથી એ ફકરામાં નીચે આત્મા તો મુખ્ય વસ્તુ છે, પુણ્ય પાપ આશ્રવ બધા તત્વો છે, પણ તેનો તો એ જાણનાર છે, કરનાર નહીં. મળ્યું નથી મળ્યું? 132 પાનું નીચે. મારું માનનાર નહીં પણ એનો જાણનાર છે. પણ એ જાણનાર ક્યારે થાય? પોતે અનુભવે અને જાણે ત્યારે એનો જાણનાર થાય. વાહ, ગજબની વાત છે. મને તો બહુ મજા આવી એમાં. હા, આગળના પાના ઉપર જો સ્વાસ્થ્યનો શબ્દ કેટલો સરસ અર્થ કર્યો છે. સ્વાસ્થ્ય એટલે સ્વમાં ટકી રહેવું તે. નીચે એક મુનિરાજો અંગેનો અહોભાવ બહુ સરસ છે. 133માં પાને સાવ નીચે, અરે આ ચીજ એવી છે પ્રભુ
એમ કહે છે જિનેશ્વર દેવનું આ કથન છે, સંતો જાહેર કરે છે, પ્રભુ અંદર ચૈતન્ય રત્ન હિરલો પડ્યો છે ને, 3 લોકમાં 3 કાળમાં એના સિવાય કોઈ મોટી ચીજ નથી. આહા, એના સિવાય એના જેવી મોટી સિદ્ધ કહો, પરમાત્મા કહો, એ પોતાની ચીજ છે, એ તો પોતે જ છે, એવડો જ છે. પછી જો ઠપકો આપે છે ગુરુદેવ 133માં પાને, સાવ છેલ્લી લીટી. શું કહે છે અહીં તો? આહા હા હા, બધાને કાન કેવા પકડે છે જો. અહીં તો હજી દુકાનના પાપના ધંધા આડેથી નવરો થાય નહીં. કેટલી હે બુદ્ધિ વર્તતી હોય છે ગુરુદેવના બોલવામાં. ભૂપતભાઈ કોક વાર એમ થડે જઈને બેસે, આ લીધો ને આ દીધો ને, ઓલું કરો, આમ કરો, આ કરો, ઓલું કરો. હમણાં 4-5 દિવસ પહેલાં આવું કીધું હતું. અને આજે બોલ્યા હજી તો દુકાનના પાપના ધંધા. શબ્દમાં જો, શબ્દમાં મર્મ છે. પાપના ધંધા આડેથી નવરો થાય નહીં. શુભ ભાવમાં આવે તો, કમલેશભાઈ આ જો ગજબની વાત, શુભ ભાવમાં આવે તો નવકાર ગણવા. જો માળા ફેરવે, એટલે અશુભની દુકાન જુદી, અને આ હવે શુભનું, શુભના થડ, એ થડમાં વળી પાછા ધંધા જુદા. સ્મરણ કરવું, પરમાત્માની પૂજા ભક્તિ, એ પણ શુભ ભાવ છે, ધર્મ નથી. બોલો, એ પુણ્ય કરવા નવરો નથી, ત્યાં ધર્મ તો ક્યાં હતો? આ વાક્ય બહુ ગજબનું છે. આવો પુણ્ય કરવાય નવરો નથી તો ધર્મ તો ક્યાંથી કરે? એક ભાઈને ઠપકો આપ્યો ગુરુદેવશ્રી આજે. સવારે તમે ક્યાં બેઠા હતા? દેખાણું વાક્ય ધ્યાન ગયું હતું? સવારે તમારું બધાને ધ્યાન ગયું હતું? બોલ્યા ગુરુદેવ સવારે ક્યાં બેઠા હતા? આગે બેઠા હતા. જો બપોરના સમયમાં નજીકમાં આવીને બેઠા હોય ને, પણ સવારની નોંધ લીધી, તમે આગે બેઠા હતા. મીનાબેન હું કહું તો સાહેબ તમારે હું લેવું દેવું, અમે ગમે ત્યાં બેહીએ. આ ગુરુદેવ છે, ગુરુદેવશ્રીની કક્ષા છે. આમાં અનુશાસન વિના નહીં હાલે. આ ડિસિપ્લિન, વેલ ટીચરશીપ છે આ ગુરુદેવશ્રીની. તો આવી બધી ચર્ચા અદ્ભુત બધી ગુરુદેવશ્રીએ કરી. આહા હા હા. પછીના ફકરામાં એક બહુ સરસ વાત છે. જો પ્રભુનો માર્ગ કોઈ અલૌકિક છે, અત્યારે તો બગાડીને ફેરફાર અન્યમતી જેવું કરી નાખ્યું છે. હવે આ શું કહેવાનું બાકી રાખ્યું ગુરુદેવે? યુગલજી બાબુજી આ વાત બહુ કહેતા. જૈન ધર્મી કહેવાતા આપણે બધાએ જૈન ધર્મને ચૂંથી નાખ્યા છીએ અને અન્ય ધર્મી જેવા કરી નાખ્યા છે. રાસ આપણામાં હોય, રાસડા હોય આપણા. શું રાસ એટલે શું થાય ખબર? અરે રાગના રંગે રંગાઈને ગોપીઓ જે શ્રી કૃષ્ણને મોહિત કરવા માટે જે ગાય એનું નામ રાસ. રાસ લીલા હોય, રાગનો એમાં સામ્રાજ્ય છે. હા, આપણે પણ ભક્તિમાં ચાલુ થઈ ગયા છે રાસ. શેનો રાસ? ભક્તિમાં રાસ હોય. ભક્તિ તો સોમંતભદ્ર આચાર્યની હોય. આપ્ત મીમાંસા, સ્તુતિ વિદ્યા, કલ્યાણ મંદિર, ભક્તામર, વિશાપહાર. એટલે મને તો વ્યક્તિગત જરાય ગમતું નથી. ઓલું નૃત્યવાળું પોર્શન જ મને ગમતું નથી. એમાં પછી આપણે રાસ, એમાં પછી રાસ લેનારની એ અકલ ન હોય કે આપણી પીઠ ભગવાન તરફ શું છે આ બધું. તો ગુરુદેવજી આ જ વાત કરે છે, 79 કરેલી વાત. જો હજી આગળ જો, જૈન ધર્મને અન્ય ધર્મ જેવો કરી નાખ્યો છે. બહારની ક્રિયાકાંડ તે સ્થૂળ રાગ ક્રિયાને ધર્મ મનાવી બેઠા છે. વિચારો, આ બધું બહુ સરસ બધી ચર્ચા આજે આવી છે. એક આ નિજ જ્ઞાનવાળો પોઈન્ટ જો 135માં પાને વચ્ચે મોટો ફકરો છે ને, એમાં કહે છે એવું તત્વ, વીતરાગ તત્વ આત્મા ગહેન પણ નિજ જ્ઞાન રૂપી જેને જ્ઞાન હો.
જો નિજ જ્ઞાન રૂપે, જેને નિજ જ્ઞાન હો, પરમાત્માનું વીતરાગનું જ્ઞાન એ નહીં, પરમેશ્વરનું જ્ઞાન એ પણ પર શબ્દે શુભ રાગ છે. તો પંચ નવકારનું જ્ઞાન સ્મરણ એ બધો રાગ છે. હવે એક ભાઈને હડપેટમાં લીધા, આવી વાત હવે જિંદગી આખી કાઢી હોય 60 વર્ષ 50 વર્ષ, એને કહે કે રાગ ધર્મ નથી, રાડ નાખી જાય. બાપુ મારગડા એવા છે ભાઈ, પ્રભુ તે માર્ગ સાંભળ્યો નથી, તું બીજે રસ્તે ચડી ગયો છે. સ્વનો પંથ જે અંદરમાં જવો જોઈએ તે છોડી દીધો. એકલા બહારના રાગ પુણ્ય ને પાપના ભાવમાં તું ચડી ગયો છે, અને એ મારા માનીને મિથ્યાત્વમાં ચડી ગયો છે. સમજાણું? ઓલી નાગણીની વાત કરી હતી પાલેજવાળી. હા, અરે ભાઈ, એને મારી નાખ્યા તો સંઘની પંચેન્દ્રી જીવને મારી નાખો એટલોય આમ ખ્યાલ ન રહે, એટલી દયા નથી. હા, અરે રે, મરીને ક્યાં જવું? 5, 10, 50, 20 વર્ષ 50 વર્ષ કાઢ્યા, એને ફરીને 50 વર્ષ તો નીકળવાના નથી. એ દેહ તો છૂટી જશે. કેટલો વૈરાગ્યનો આખું ગુરુદેવશ્રી આજે કીધું છે. એના પછી 101 નંબરની ગાથા આવી. તો આજે આપણે એપિસોડ નંબર 1 પૂરું થયું છે. આ એપિસોડ 2નો ટ્રેલર થોડુંક બતાવીએ. જીવ એકલો જ મરે સ્વયં, જીવ એકલો જન્મે અરે, જીવ એકનો નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. સાંભળજો, એકલો જ મરે, એકલો જ જન્મે, અને એકલાનું જ મરણ, અને એકલાનું જ જીવન, અને એકલાનું જ મોક્ષ. આવું રહસ્ય છે આમ. કાલ સવારના સ્વાધ્યાયમાં આપણે સંદર્ભ સાહિત્ય સાથે ગુરુદેવશ્રી જે લેશે એને આધારે એ ગાથાની ચર્ચા આપણે વિસ્તારથી લઈશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो